ભગવાન દ્વારકાધીશ પર સ્વામીએ કરેલી ટિપ્પણીનો વિરોધ થઈ રહ્યો છે। સુરતના આહિર સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઉણા ગામ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। સ્વામી માફી માંગે તેવી માંગણી કરવામાં આવી છે। સુરતના વેડ રોડ વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુળના નીલકંઠ ચરણ સ્વામીએ આપેલું નિવેદન વિવાદનું કારણ બન્યું છે। સ્વામીએ કહ્યું હતું કે દ્વારકાપતિએ મહારાજને પ્રાર્થના કરેલી કે જો આપ કોઈ મોટું ધામ બનાવો, મોટું વિશાળ મંદિર બનાવો તો મારી ઈચ્છા છે કે ત્યાં આવીને મારે નિવાસ કરવો છે। તો આપ જુઓ, આજે નિવેદન સામે આવ્યું હતું અને તેને લઈને સતત વિરોધ જોવા મળી રહ્યો છે। સુરતમાં આહિર સમાજના લોકો રોષ જોવા મળી રહ્યો છે અને તે લોકો વિરોધ કરી રહ્યા છે। સીધા જઈશું, અમારા સંવાદદાતા ચેતન અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ચેતન, સ્વામીએ જે બફાટ કર્યો હતો ને તેનો વિરોધ ઠેર ઠેર જગ્યા પર જોવા મળી રહ્યો છે। સુરતમાં આહિર સમાજમાં વિરોધ છે, શું કહી રહ્યા છે આહિર સમાજના લોકો? જી બિલકુલ, તે છેલ્લા કેટલાય સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના જે સ્વામીઓ છે તે વિવિધ જે ટિપ્પણીઓ છે તે કરી રહ્યા છે અને લોકોનો રોષનો ભોગ બની રહ્યા છે। ત્યારે વધુ એક જે ટિપ્પણી છે તે સ્વામિનારાયણ વેડ રોડ ગુરુકુળના જે સ્વામી છે નીલકંઠ ચરણ સ્વામી તેમના દ્વારા કરવામાં આવી છે, જેને કારણે જે આહિર સમાજના જે લોકો છે તેમાં રોષની લાગણી જોવા મળી રહી છે। જે રીતે સ્વામી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે, કઈ રીતે જોઈ રહ્યા છો આપ? હું સૌપ્રથમ તો કે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુએ કેટલાક સાધુઓની માનસિક સ્થિરતા ગુમાવી દીધી છે એવું સ્પષ્ટ થાય છે અને એનો ક્યાંક ને ક્યાંક ભગીરથ એવો પ્રયાસ છે કે સનાતન ધર્મને તોડવાનો આ પ્રયાસ છે। આપ સ કૃષ્ણ વંદે જગતગુરુ, કૃષ્ણ ભગવાન છે એ વિશ્વનો ગુરુ છે। ભગવાન કૃષ્ણ છે 55,500 વર્ષ પહેલા ભગવાન કૃષ્ણ આ પૃથ્વી ઉપર છે અને સનાતન સત્યવાદ છે, એના પર ટિપ્પણી કરવી અને એના પુસ્તકની અંદર 33 નંબરના પેજ ઉપરથી ખરેખર આ સ્વામિનારાયણ સંપ્રદાયે જો આ નિર્ણય નહીં લઈને આ પુસ્તકમાં આ પેજને દૂર નહીં કરે તો આના ખૂબ ગંભીર પરિણામો ભોગવવા માટે ત્યારે આ કૃષ્ણ ભગવાન માટે જ્યારે ટીકા થતી હોય ત્યારે કોઈ સમાજ માટે માત્ર મર્યાદિત નથી, કૃષ્ણ ભગવાન સર્વત્ર છે, સર્વનો ઈષ્ટદેવ છે। ત્યારે હું આ સ્વામિનારાયણના સંપ્રદાયોના તમામ સાધુઓ જાગૃત થાય અને દ્વારકાધીશના મંદિરમાં જઈને એના નિર્ણય જે કંઈ એના પુસ્તકોમાં એના સાધુ સંતો જે વાણી વિલાસ કરે છે એ દિશામાં એને માફી માંગવા માટે તરત આમાં નિર્ણય કે આના પરિણામો ભોગવવા માટે તૈયાર રહે। આ પુસ્તક પણ લઈને આવ્યા છો, શું માંગ છે આપની? મારી માંગ એવી છે કે હું એક તો હિન્દુસ્તાનના બહુ ધાર્મિક વ્યક્તિ છું, રામ ભક્ત છું, કૃષ્ણ ભક્ત છું। ડે બાય ડે હવે જોવા જઈએ છીએ તો સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ જે વાણી વિલાસથી જગતપતિ, જેને જગતમાંથી લોર્ડ કહેવામાં આવ્યો છે, જેની ગીતામાં એક શબ્દ ખોટો નથી એવી ઈશ્વરી શક્તિ સામે સ્વામિનારાયણના સાધુઓ અને છેલ્લે વેડ રોડના નીલકંઠ ચરણ સ્વામી, તો મારે એને કહેવું છે કે ચરણ તમારા સ્વામીજી નીલકંઠ ચરણ સ્વામી, તમારું આચરણ છે અધાર્મિક છે, તમારા વિચારોની વિચારધારા રાક્ષસી છે, નહીંતર તમે ધીક લોર્ડ જગતપતિ કૃષ્ણની સામે આવા હલકા વિચારો ના કરી શકો, આવું હલકું બોલી ના શકો। તમે જે લઈને બેઠા છો એ તમે તમારું ચાલુ રાખો, અમારા સનાતન ધર્મને તમે ઠોસ નહીં પહોંચાડો। અમારા આ વિશાળ ભારતની જે લાગણીની પરંપરા, ઋષિ મુનિઓના દેશની જે પરંપરા છે એને તમે કોઈને કોઈ રીતે તમારા સ્વાર્થ અને બિઝનેસની રીતે તોડીને તમે મોટા થવાની કોશિશ કરો છો, ખોટી છે, એને વહેલી તકે બંધ કરો અને ડે બાય ડે તમે તમારી રીતે મોટા થાવ, કૃષ્ણ ભગવાનને નાના કરવાની કોશિશ। અલ્ટિમેટમ કોઈ આપ્યું છે? અમે આપ્યું છે, અમે ઈચ્છીએ છીએ કે આ નીલકંઠ સ્વામીને આવા જે સ્વામીઓ છે એમને અમે એક સાથે બોલાવીને એનો વિરોધ કરીને દ્વારકામાં માફી માંગે એવું અમે યોજીએ છીએ। જો સ્વામી દ્વારકા નહીં આવે તો? સ્વામીને આજ નહીં તો કાલ દ્વારકા નહીં આવે, જાહે ક્યાં? પહેલાં તો ખરેખર છોગાળા છોડવા જ પડશે, એને વિચારવું જ પડશે ને એને આવવું જ પડશે, આજ નહીં તો કાલ આવું। એને ખબર નથી કે કૃષ્ણ વંદે જગતગુરુ, કૃષ્ણ આખા જગતનો ગુરુ છે, તો આપણને આજકાલના બની બેઠેલા નીલકંઠ સ્વામી જેવા સ્વામી પોતાની નાની મોટી આવી ટિપ્પણીઓ લઈને બેઠા છે તો એની દુકાન આજકાલ બંધ થતા વાર નહીં લાગે। બીજાની લીટી તમે ટૂંકી ના કરો, પોતાની જે મોટી કર્યું એ કરો, પણ જે લાંબી છે એની ટૂંકી કરવાની કોઈ જરૂર નથી। આ હતા આહિર સમાજના જે લોકો છે તેમના દ્વારા રોષ જોવા મળી રહ્યો છે। તેમના દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી છે કે જે સ્વામી છે તે સ્વામી દ્વારકાધીશ જાય અને દ્વારકાધીશમાં જાહેરમાં માફી માંગવામાં આવે। જી બિલકુલ, આભાર ચેતન, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો વધુ એક સ્વામીનો